દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભગત ઉણની આઠમ કોઈ લાગતી નહીં હો ચમ પેલા જેવી અલે આ જો આઠમ તો આબા દે હાલથી તું આઠમ ની વાતો કરવા માંડ્યો છી તને ખબર હે 2 મહિના આગળ ચાલુ થઈ જતો આપણા ગામમાં એ તો મને ખબર હે એ ઓમ કરવું હોય ને તો પછી આ જોવ ઇન્ને ઓમ ના થાય વાત કરી તે એટલે હું પૈસા નહીં શું આવી તાર હાલ ડોશીનું નાવ દાગીનો બાગીનો પાઈ ઉઠો ધંધો ના કરાય ઉઠી ખાડામાં પડવાનું લે આપડે ડબલ કરી અને હાલ દેવાન પૈ જીતીશું તાર વાત સાચી ડબલ કરવા બરાબર અને જીરો થઈ જાય તો પછી આપડે કહેવાનું લે ભીખ માંગવાની બે જણ એટલે જો જે મોરી એટલે તો આઠમ છે કોઈ નક્કી ના રખાય તારે તો એટલે જીતીશું એમ જ કહેવાય એવું લાગે ને તો વેચવા લઈ લેવાના પણ એ ધંધો ના કરાય કદી દાગીના વેચવાનો એ તો ગમે તે કરે અને રમવું તો સૌણ ગમે તે થઈ જાય ખબર પોર માં ડોશીના કલ્લો કોબિયોન શું કહેવાય ટૂંપિયો બધું વેચી મારી તું તો કદી રૂપિયો નહીં કમાવાનો છું પણ આ વખતે જીતીશું કારણ કે પનૈડું જ થઈ જાય એક વખત તો આપણી બાજી બોલે ના બોલે ચોથી બોલે કિસ્મતમાં લખ્યું જ નહીં બાજુ બોલે એવું આ વખત તો લગ જબરજસ્ત ચાલે મારે કોને મારા હા તે તું રમ માં નહીં આબુ તારા અંગા છો ભાઈ તું એકલો રમ તું તાર પણ આપણે 3 પંક્તિ રમીશું તીનપત્તી રમી નહીં કે ચાપંતી રમી નહીં મેં જવું ધંધો વાળે બંધ કરી દેવો અમે કશો વાતો નહીં મારે તો રમવું જ પડશે કારણ કે ચારજણથી રમવું ને ચારજણથી ચેન નહીં પડે તાર રમો રમ વાંધો નહીં તું તારે હા. એવું છે ને તાર અંગાતમાં આવ્યો એ તું બુન્નેર છે બુન્નેર કોણ બુન્યાર જેટલી ગોળે મારા હંગાત આવે ને ચારજણથી સાફ થઈ ગયો હું ઓલું શેન તું બુન્યારી તું બંધ થા તું બુન્યારી તારા કિસ્મતમાં કોઈ લખ્યું જ નહીં ને પછી કે મને કે બુન્યાર છે જો તે તો હાનું વાતો કરી લખાય ચારજણથી બુંદી હંગાત હોય ને ચારજણથી કિસ્મત સાથ ના હાલે અંકલજી હાથ બતા કે એટલે જોશી તું જોઉં છું હાથ ખા રવા દે બતા જો મકે જે છે ને એ જતું રહે મારે તો અમે તો કહા તારા તાંગ કોઈ પાછળ તો કોન્ટેક્ટ છે કોનો લે તો બોર્ડ ચાલતું હોય એવું એ બાત તને ખબર મને થોડી ખબર હે આપણે છીએ ને મગનલાલ હા. એ કોઈ હો રાખતા નહીં હો કશો વાંધો નહીં ચોકડી તમે બેસીએ ને એટલે ગમે તે આઈને સમાચાર આલી દે આવશે પૈસા લો કે કોક પૈસાની તો જરૂર છે પડે ગુજામ ગુજામ તો લોટ પડે તને આપણે બતાજે હોતા નહીં આ તો જીતીને આપવાનું છે તારા ગુજામ 5 રૂપિયા પડે નહીં અને લાખ રૂપિયા વાત કરી લે તારે શરમ આપ નહીં આવતી બરધે હક્કા ના પડે હેડ તું બાબુલાલ હા આઠે મેઠે નજીક આવી જાય છે આઠમ તો નજીક આવીએ કારુભાઈ અને ગીતા મોનોય નહીં યા બાજી રમવાની બહુ ઈચ્છા થાય કે કારુભાઈ ઈચ્છા તો બધાને થાય બાજી રમવાની પણ ગીતા પૈસા તો રમક વસ્તી બાજી પેલી 3 પત્તી પેલા પૈસા હતા તે કેવી રમતા હું તો બંધમાં ઠોકતો પૈસા એટલે ડૂસ થઈ જાવ તમે પણ આ વખત તો પૈસા જ નહીં કોક કરકા બાબુલાલ કોક જુગાડ મારક એક જુગાર છે કારુભાઈ મજૂરી હાનો સરપંચ નો તબ સરપંચ નું એટલે સરપંચ અમે વેચવા પૈસા આલે બધો એટલે એમ કઈ લેવા જાવ કે સરપંચ લાવજો પૈસા મારે બાજી રમવા જવું છે એમ નહીં કહેવાનું કારુભાઈ તારું કહેવાનું સરપંચ અમને વેચવા પૈસા આલો ગાય લેવા માટે પૈસા લેવાના એટલે બાબુલાલ હાચુક લે ગાય લાવવાની ના કારુભાઈ ગાયનું બોનું સાતું હા ગાયનું તો ખાલી બોનું અને રમવાની બાજી હા હું કહું બધા નહીં લેવા લાખ રૂપિયા માગ્યા સરપંચ ના જોડી લાખ રૂપિયા તા અને લાખ રૂપિયા લેવું અને નહીં ડૂસ થઈ ગયા તો અમે વેચ હાલવા નહીં આપણો બરોબર છે પણ હું કહું ને એટલા જ લ્યો 50 50 કારુભાઈ મારે એકલા જવું છે વાત સાચી છે બાબુલાલ આ તો બાજી છે માજી ખવડાવો તમને ખબર નહીં બાજી રમવા તો રિસ્ક લેવું પડે એના માટે રિક્ષમાં ચોક ટુંપા ખાવાના વાળા આયા તો આઠેમ પછી એ બધા કારુભાઈ દારા તમારા આવી અમાર ના આવી જોઈએ છીએ બાબુલાલ જો અમે મરી ગયેલા છીએ નહીં ડૂસ થઈ જાય ને તો હાવકે પટી જાહો કેમ કારું એવું વિચાર ડૂસા થઈ એવો વિચાર આપણે જીતીને આપશું ગોડા આ બાજી રહી ને કોઈ દારો જીતવા નહીં દેતી લઈ જ જાય છે બધું કારુભાઈ દારા બધાના આવી જીતવાના તમે એમ ના વિચારશો બાબુલાલ હા 20 વર્ષથી બાજી રમું ને હજુ એકય દારો એવો નહીં આવ્યો જીતીને ઘેર જેવો હોય કારુભાઈ બાજી રમવા જવું હોય ને પેલા મુહૂર્ત જોઈને જવું પડે એના માટે વાત સાચી છે સરપંચ કેટલા મરસી તને ખબર નહીં સરપંચ બેઠા ઓફિસે કે બેઠા હોય સરપંચ હસી ખરા ઓફિસે બાબુલાલ કારુભાઈ હા. સરપંચ ઓફિસે કે બેઠા હોય
ઓહો ઈ કાં જ બેહી રે હાચુકલા બાથી જો બેઠાઈ જો બરોબર છે પણ ગોર ગોર કરી નાખજો એ તો હાલ દે એવાનો વ્યસ્તી મતલબ રાખવાનું કારવે જો પણ બધું પ્રશ્ન વધારે કરી રે આપણે તો ગાયનું જ કહેવાનું ઓહો બાબુલાલ ઓ સરપંચ જેવું ચાલે ગયો બાબુ તારા જેવું નહીં ચાલતો હમણાં સરપંચ તમારા લીલા લેર છે સરપંચ જઈએ બેહો બેહો એટલે પૂછીને બેહવું પડે તમને બોલો કેટલા હેડે કેવડો સરપંચ તમારું કામ પડ્યું તું મારું કામ ઓહ એ તો સિક્કો તો નહીં મરાવવાનો ને સિક્કો તો નહીં મરાવવાનો પણ બીજું કામ પડ્યું છે બીજું કામ પડ્યું બાબુલાલ ને પૂછી લો સરપંચ આપણે પૈસા જોતા હતા ને હા પૈસા જોવી શું કરવા કાય લાવી લાવી દો વેચવા પૈસા લોકો આઠેમ આવી છે ને તે આઠેમ ઉપર કોક સસ્તી ગાયો મળી હી તે વેચવા પૈસા આલો દૂધ ભરાઈ પાછા આઠેમ ઉપર સસ્તી ગાયો મળી અલે ગોડા તને તો બુદ્ધો શક નહીં આઠેમ ઉપર તો બાજી સસ્તી મળે છે પણ અમે તો રંભે બાજી તમને ખબર તો હ તઈ ભૂલિયા લાગો સરપંચ એટલે પોકુને પટ્ટી મારી હતી બાબુ એ હું હતો કે તું સરપંચ એ ભૂલી જા બધી વાતો હવે યા મેલ દીધી બાજી રમવાન બાજીમ તો માજી ખાવા માંડ્યા અમે તે કોક માજી તમે તો છોડી દીધી છે આ ગાયો લાવીએ ને તો કોક બગાડે આવે લે રાશી ઓહો સરપંચ લાખ રૂપિયા લેવા આવ્યા છીએ 50,000 ની મારા 50,000 કારું ભાઈના હા બાબુલા રાખી ના હેલ છો ચોકન રાશી બાબુ બાજુના ગામમાં આપણો એટલે કોઈ ઠાકોર ના ગણની છે કે કોઈ પટેલ ના ગણની છે કે કોઈ ચૌધરી ના ગણની છે ચૌધરી તો કારું ભાઈ બરોબર છે ઓળખો એટલે તમે ના ઓળખતા છીએ તો તાશી ખાલે બેસી તું નંબર લાયો છી તણીનો લે નંબર લાજો હું વાત કર હેડ લે સરપંચ નંબર લેજો લાવજે એ બાબુલા જો ગાયો રાશી દે નંબર આલો છો હમણાં ફસાઈ રહો બોલ્યા કોણ ભરો હું વાત કરું છું એ કાળો આખો દે હું વાત કરી લે સરપંચ અરે ગાયો રાશીને આયા હી ને મને થોડી ઓછી અનુકૂળ આવી બરોબર તે બીજી કાલબાલ જે ઓટો મારીએ તમે નાવત પૈસા આલો તે અંગાત અંગાત લેતા અલે કાળું રોકડે પૈસા લેવાની હોય ને તો વેમ પરથી વાત કરવાની જ નહીં બીજે લઈ આવવાની એમ કેવું છું હું તમે પૈસા આલો તો અમે કાલ પૈસા લઈ જઈએ અને ગાયો ભરતાઈએ તમે કાળું ખરા ને પૈસાની ચિંતા કરશો ને લાખ રૂપિયા હાલવા તો બેઠો છું હા કેટલું વ્યસ્ત એ તો વ્યસ્ત તો જે તૈયાર લેવાનું દૂધે ધોઈને પૈસા લેવું તમારો આપણે જો કાળું કોઈ વધારે ટકે લેતા નહીં 5% છે આપણે 5%? થોડું ઓછું કરો કે આ તો ગાયો લાવવાની છે આ ગોમમાં 10% થઈ ગયું રૂપિયો આલા છે કોઈ નહીં હાલતું એટલે તમારે જોડી આયા છે કશો તો નહીં બે જણા ફરો ને ગાયો હારી રાખો ને એટલે મને સમાચાર કરજો કે હું આ રોકડા ભરી ગયો તમારું જોવું બીજું નહીં આપવું અમે બે ભરી આવીશું તમે ખાલી વધના પૈસા પકડાવો ઘેર પણ પેલા રાખો તો ખરા અત્યારે હું ખરો ને પૈસા ઉડધુડ હાલતો નહીં પણ તમારે તો વેસ્તી મતલબ કે પૈસા તમારે દૂધે ધોઈ ના દેવું મહિના એ દૂધે ધોઈ ના લો પાણી ધોઈ ના લો ઘેર કીધા કે રૂપિયો આલું આ તો રૂપિયા કેટલા ખબર છે ને લાખ રૂપિયા નહીં તમે રમી જો ડૂસ થઈ દો પણ ના રંબે રમવા તો છોડી દીધું તમે તો ગાયો લાવીએ છીએ બે એટલે ભાઈ કાળું હું ખરો ને 18 ઘંટીના આટા ખાઈને બેઠું છું કૂતરાની પૂંછડી ખરીને ચીવી હોય ઓકે જમીનમાં ગાળો ને દાડા કાઢે એટલે ચીવી નીકળે ઓકી નોકી ભાઈ તા એટલે અમે એવું કહીએ છીએ તમે પૈસા આલશો કે નહીં આલો પૈસા તો આલ્યો ના પાડી બાબુ પૈસા ની ના પાડી કે સરપંચ મારી વાતો બ્રો એ બધું તમે જવા દે પૈસા લોન કરજો અત્યારે હા પૈસા લોન કરો એટલે તમે તો સરપંચ ના આલી જા બંડલ એટલે સરપંચ ના દો એટલે બાબુ પૈસા લઈને પાછી ગરમી કરવાની હેડલો ઓ સરપંચ નહીં ગરમી કરતા આમ તો કોયા ના ના તો બંડલ મેલી જો સરપંચ મારો બ્રો તમે વેત જ કરવાનું પૈસા લોન રાખવાના હોય તો એટલે ના પાડી મુઈએ બાબુલા હા તમે બોલ્યા વગર ઉભા રહો પૈસા લેવા હોય તો ન કઈ રૂપિયો નહીં ભાડો હું વાત કરું છું વાત કરો સરપંચ ગરમી નહીં કરતા એટલે આખા તે હું ગોળો ગુંથી ના આવું પાછા હું કહું છું તમે પૈસા મોકલાવજો હોતના તમારે જે વ્યસ્ત થાય અને જે મૂડી હોય ને દૂધે ધોઈને હાલ દેવું અમે મહિના નહીં મેળવાયો કાળું નહીં મેળવાયો હું એટલે પગે પડી જઈએ ના હોય તો ફરી ગયા લ્યો બસ હવે તો માફ કરી દો પૈસા આલો આ તારી જીભ રહીને મુઠામાં રાખતો પહેલાથી આવા દાડા આવી લે સરપંચ આ જીવન અંદર ના જાય મોઢામાં ના ના તું કુટાર તો મને આવડે છે એ તો ભૂલ થઈ જાય હોવાની કશો તો નહીં હમણાં 4 વાગ્યું ને એટલે ગમે તેમ કોક ને મોકલજે આ લે તો દોસ્તો મોકલ લે ગમે બે આવીએ એટલે કોઈ મારો કોઈ પેલું એની જરૂર નહીં તું બેસજે વધના આવીએ છીએ બે જણ હાલ દેજો 50-50 ને હું કહું છું મારે બહાર જવાનું છે ને તે 4 વાગે કમ્પ્લીટ આવી જજો કશો વાંધો નહીં ન તાણી પાછા હાલવાના મહિનાનો વાયદો ન મહિને ના આવે તો
સરપંચ આમ ના આવે એટલે ના આવી લે પૈસા પૈસાનું નક્કી તમારા પાસે હોય તો વેચવા લે લે કારુભાઈ મહિને ના લે પૈસા તો ગાયો વેચીને આલી દેવું પૈસા ગાયો લઈ જજો તમારા ઘેર લે કાળું તમે ખરા ને હા. સાચું નહીં બોલતા સરપંચ તમારા મહિને પૈસા આવી જાય ડોસો વેચી મારીએ કો તો ગાય વેચી મારીએ પણ તમારા પૈસા આલી દેવું બરાબર છે ને તોય પૈસા ના મળી ને હા. તો ડોશીને મારી ઘેર મૂકી દેજો તો ચાર પૂરો કરશે કશો વાંધો નહીં લઈ જજો કારું, તમે તાર. લે. હું કહું છું હા. હાલ પૈસા લેવાનો હો રાખો પૈસા તો જીતે છીએ બાજીમાં અહીં. હમણાં બાબુ આજે ટણો તો તને જબ્બર ચડા છે હો સરપંચ તમે દોઢા એમ નહીં બોલતા પછી કશો વાંધો નહીં એ તો હું કહું છું 4 વાગે આવીને લઈ જઈએ છીએ કશો વાંધો શું નહીં કહું બાબુલાલ હો હેડો ગરજ પડે ને એટલે ગજાળા ને બાપ કેવો પડે છે પૈસા ખરા ને બાબુજી ને હાલવા જ પડશે મને પેલા એવું લાગતું હતું કે બાબુજી ખરા ને સટ્ટો રમવા જતા રહો એવા છે પણ હમણાં ના ખરા ને ડોશીએ ધમકાયા ને ત્યાં બધું બંધ કરી દીધું ને ગાયોનો વિચાર કર્યો છે ના ના હો ગાયો લાવતો હાલવા તો પડશે જગન્નાથ ભાઈ આઠે માઈ છે ઠેડવી તે આઠમ તો કાઈ જે રમવું એ રમે ઓહો પણ હું તો કહી દીધું ભગત માણસ ના કીધું કે આઠે માઈ છે આઠમ આવે કોનુડું આવે જે જે કરતું એ બરાબર પણ આઠમ નું મહત્વ એવું છે તું જાણી છી જુગાર રમવાનું ઓ મારો ઓળખ્યો જોણે તો છે હો જુગાર રમવાનો પણ ભાઈ કદી હાથમાં પંતું પકડી શકતી એ મને તો બાજીનો ભય હાલ તો બોલતા આવડતું નહીં ગયો અને એ નહીં આવડતું ને એ સારું છે મને કારણ કે અહીંયા પેલા બાબુલા જેવા આવે ને 50,000 ડૂસ થઈને જતા રોય પણ ફૂલભાઈ આમાં સાચું કહું જેટલા તો ટૂંપો કાઢી મરી જ હોય છે પણ મરી જાય આપણે તો કદી ડૂસ થઈએ છીએ આઠમ ઉપર હું જીતમાં જ હોય છું આ ધંધો કરાય જ નહીં ખોલભાઈ તમને આવડતું હોય ને તો બરાબર છે આ ધંધો ના કરાય મરી જવાય અને એવું ધંધો ના કરાય તાણ આમાં તો જીતવું જો કિસ્મત છે તારે ને હું પોરા ટાઈમે તને ખબર છે ખાલી 20,000 રૂપિયા લઈને અંબાજી હતો શું વાત કરો કેટલા બનાવ્યા છે મય કેટલા બનાવ્યા વિચારજે ખાલી હતા 20,000 ને 25,000 હજુ સગનલાલ થોડું ઊંચું વિચાર પછી ના 35 હજુ થોડું ઊંચું 50 હજુ ઊંચું પણ કઈ દે ભલા આદિ પાર આવે 1,30,000 હા ઓવા શું વાત કરો તાણ ચોરી નથી કરી ચોરી નહીં માર તો કિસ્મત સાથ હાલત છે એવું ઓવા પણ ખોલભાઈ અમે હો રાખજો હો કેમ કે પેલી કહેવત નહીં બાજી ખવડાવો માજી જેને ના આવડતું હોય ને હા. એના માટે અમારા જેવા હા પણ યા તને નહીં આવડતું ને પણ જો તારું કિસ્મત સાથ કરી જાય ને અને તું મારા અંગાત રંભાઈ જાય તો યા તું ખાલી 20,000 લઈને આવીને તો 21,000 ચાલી કરી આલ રવા દો કે રવા દો આવું શીખવાડશો નહીં પેલી ડોશી ખાવું પડશે ને તો બૂમ પાડશે એને તો ખબર જ નહીં એટલે ના કશું થાય સગનલાલ પેલા નહીં આવતા મગન ભગત એ મગન તૈયારીઓ કરી રહ્યા છીએ તારે તો એ બધા રે ને એ જોવાનું તો ચાલે એ તો પૈસા વાળા કેવો હોય તું અને તું ભિખારી છી નહીં ખોલભાઈ માર જોડી કરોડ રૂપિયા હોય ને તો ના રમું આ ધંધો કરું જ ના પણ સગન પૈસા કરવાના હું શું કરવાના એટલે હું ઓના પણ છાપ મારી આ જમવાનું અલ્યા પૈસા કરવા લે વાપરવા માટે ના આપણે ઘેર નહીં પરિવાર મા બાપ નહીં ઈવન ના ખવડાવીએ અલ્યા પણ પૈસાથી બધું થાય મોજ ચોક કરવાના બધું વસ્તુ લાવવાનું જીત્ય તો થાય કે હવે વાત કહું આ ધંધો રહ્યો ને લાલચ વાળો કહેવાય તમને લટ લાગે પહેલા થોડા પૈસા આવી તમે થોડા જીતો પછી તમને લટ લાગી જાય ને લાલચ કહેવાય તમે વધારે રમો તમારે જો 2 કરોડ કે 5 કરોડ હોય ને તો ડૂસ થઈ જાઓ તમે પછી ભીખ માગી પડવાનું કરીને કોઈ ના હાલે પણ હું તો સમજાવું છું અને કશું સમજાવ પડે એવી છે નહીં કારણ કે કદી હાથમાં બાજી પકડે તો ખબર પડે મને ખોલભાઈ હાર્યો ને ધંધોનો અનુભવ છે મારા ભાઈબંધ હતો ને લાલ્યો કરીને બીજા ગામનો એ ડૂસ થઈ ગયો તે ડૂસ થઈ ગયો હોય કારણ કે ઉડધૂડ નાશ કરવાના ખોલભાઈ રવા દેવા તમારે રમવું હોય તો રમજો હું તમને ના નહીં પાડતો પણ મારે તો રમવું નહીં યાર કોઈ બી ધંધો કરતા હોય ને આપણે તો જોઈ વિચારીને કરવો પણ આ તો ધંધો કહેવાય ધંધો ના કહેવાય એટલે ધંધો ના કહેવાય તો બિઝનેસ કહેવાય આ તો જુગાર કહેવાય ખોલભાઈ જુગાર જુગાર એ મોટો બિઝનેસ જ છે કારણ કે જેને રમતા આવે ને તો જોઈ જોઈને હેડવું પડે ને જોઈ જોઈને પૈસા નાખવા પડે એ તો હવે ખોલભાઈ. તમારે દહો આવ્યો હોય આખો બાજીમ અને તમે નાશ કરો હશો બંધ કરીને તો થવાનું હોય તું જ થવાના છો ખોલભાઈ એ દહો કે એકો મને કોઈ ખબર પડતી નહીં હજો તમે ઉભો રહેજે. આ વાત હા પછી લાજી લે ચોકન અલે હું તો રમવા જાઉં છું એટલે તું અંગાત નહીં આવતો હેરજો જય માતાજી હારો કરજો ખાસા બધા જીતાડજો પછી લાજ આ સટ્ટામાં માતાજી સાથ ના આલી ખોલભાઈ તમને તો ખબર પડતી નહીં યાર ને બધો સાથ આલી માતાજી તો મજૂરી કરો ને બે હાથે ઈમો સાથ આલી માતાજી હટજો એટલે તું તો આવી તમે કીધું ને અંગાત હેડ અંગાત આવું છું
તો ખુરશી તાલે ના રૂપિયા ના આલું હું તો ઓ ગણભાઈ આઈએ તો ભાઈ શું કરો જે તને વાત કરી ને મી હા. ઓન વાત ના કરતો કઈ મારું લે કેવું પડે અંકલ નું ખોળો સીધે અરે રંબા આવી રે એ સેકન્ડલાલ ઓ ભગત ઓ મગન મો કહું તેના હાથ જોડતો તાકો જોડ વાત પડી કાઠે માં આવી છે એના કરતા મના પગે પડો મના તમે ફોન ના થાતા પોર તમે નોટ બનાવી જવાના હું માર બનાવવાના વાતો કરવાની હતો બધી શું બોલે ભગત ચોપડે બે જણા જોય ને આટલા ઊંધી ઓહો હું કહું છું બાર જો બે જણા ના ના તમે જો ઉપડે તા જોઈ નહીં અમારો ધંધો તો ખબર નહીં આપણે તો બેહી જ રહેવાનું બાજી ટીચવા ખબર નહીં આપડા એ માટે તો આયા છીએ તા એ બાજુ ગોઠવ જો કયો તમે કણ ના હોય ને તો તો કે નેડિયા વાળો રસ્તો હોય ઓ આઘું પડતું હોય ને એવી જગ્યાએ કઈ જે જગ્યાએ પોલીસ ના આવી અરે બચાવો અમાર તો સુધરો લે અમન અમાર ભિખારી છે તમે ખાસમ પડતી નહીં તમોન તો કા લઈને આવ્યો વન તને કીધું લે કલંક કરતો ખબર નહીં કે ઘેર ઉસિયા રોટમાં ગેઠેલી જાય બે ટાઈમ ખાવા માટે અને આખો ભાજી રમ્યું હોય ને જો કા કરી રહી ભિખારી અલે મને તો રોટલો ની ભૂખ નહીં લાગતી ને એટલી બાજી ની ભૂખ લાગે અમન એકદમ પટી જો હપુચા હો પટી જતો શાપ થઈ જો શાપ હો કમોયા અમાર જ ના થઈ જતો ના ના જો કે ધંધા મોડે હોય ને બાજી એટલે તું હાલવા નહીં વીકો મારે તો ચાલવું જા આવા કાળિયાનો કાંગાર લઈને આવી હતી કહું છું આ બુન્યાર છે તું ને કામ કર સંગા આથી સોદે મારો એટલે હું તો સંગ છોડી દઈએ ને તો તું આખો છૂટી જઈએ વાંધો ફોન નથી આપજે કો ભાઈ તા ઓગી ની પકડ તું તેમ ડૂસ થઈ ખબર છે હા ઓન લઈને આવે ને એટલે ના ના વાત સાચી છે એક જગ્યાએ જતો હું જોડવા ત્યાં તારું જ આવતું તું નામ તેમ એટલે દોણો ન ખાય તો એક જગ્યાએ તે દો નખાક ના નખાવી અમે તાર પાસે કોઈ નહીં લે તાર કિસ્મત તો પૈસા લખ્યા જ નહીં પણ દોણો તો ને ખાવાની જરૂર છે હા હું નહીં કેતો ઓના માથામાં ભમરો છે ના ના વાત સાચી છે એ ખોરા કને કોઈ લે તું કોને કહું છું આ તમારા માથામાં કાનું હોય જો કે આ બાર બધા ભા થઈ જાય ને આમ જેવા જો કે વાત કરીને ગમરો છે વખત આપણે રમવું ના આવે ને તો અંગાત ના આવીએ પણ હું કા રમો છો ને કઈથી બે ટાઈમ તો ખાવું રોધીને ખો નહીં પૈસા ઘેર પડી રહેતા એટલે ખાવાનું જ જોવા બીજું ના જોવા એ તમે એટલે ના ખાવાનું હોય ઘેર નહીં છોકરો ખવડાવવું પડે લે પણ રાધે કવકર આમ તો એના પૈસા રમા એટલે ભિખારી થઈ ગયો રમો તો યા ખાવામાં તો પેલો લુંડો હોય ને એ ફરી ફરીને ભરી દેતો એટલે અમે લુંડા નહીં હો લુંડા તમે આમાં તો ભરવાની જરૂર છે તમારે જે યાદ દોસ્યો આવે? છી. લોટ પડે એ ખબર છે જોડે રમવા જવો તો જે જેનો તમે તમે ના લઈ લેતો હતો. પેલી જિંદગીમાં તો જીતવા નહીં રવા જ આછું કહું આ ચેરિયા કદી હોમો ના મળતો ના કા હું હોય ને કા સાત છોડ દે આજથી તું મારો સાથ છોડ દે કે પણ તેમ તો કહું હું તો જાણો સાત છોડે ને તાણો જ હું પૈસા વાળો થયો નહીં થાય કિસ્મતમાં હોન ને 1 રૂપિયો લખ્યો નહીં કે તે હાનો લખવા દે હું હાલ તો ના કીધું એટલે ધારજો તું છે ને ધારજો ને દે આ એમાં તું લાગે હું હોય કે ના હોય તો આ ભાઈને રૂપિયો નહીં આવે મને ખબર હે. અલ્યા મગન આ તો જે અમારા અંગાત આવ્યો સગન હપુ તો બોલે છે બસ હાજી છે પણ આ બુંદી છે એટલે બોલ બોલ કરે છે છોકરા લઈ લઈને આવી કુતરા જેવો ને. તો એ પૈસા જોયા નહીં આવે ને એટલા પૈસા હું વાપરી બેઠો લે હમા વાપરે હમા વાપરે ગઈક ડૂસ થઈ ગયો નહીં ને તમને કહેતો હું સુધરો લે ઉભા છે ઉભા જો ગોલો 10 9 એટલે શું થાય લાઈન થાય લાઈન શું થાય છે સરપંચ જય માતાજી ના ના હું ગયો ઘેર માતાજી તમ તાણ એટલે સરપંચ અમે ના પાડીએ છીએ કે બાજી ના રમાય એ, પણ આર્યો લઈ ખાઈને વળગ્યો છે ઓ ફરવાન ગોઠવો શ્રાવણ મહિનામાં બે જણા બેહો. એ હું તો બાજુ એમાં ધોલે ખોરા જોજો હવે આ જુઠ્ઠું બોલવા માંડ્યો ખરેખર વાયને ને મને ફસાયો હાલ તો ક્યાં તો જગ્યા જોઈ નક્કી કરી કને કીધું હાલ તા ડોશી સોગન મૂકી જોત લે ડોશીની તો કંઈક ખાવાના આવા સોગન મગન હાથ ની એ પણ કરી દીધો. મગનલાલ, આવું નાટક કરવાનું બંધ કરી દો ચિયો રમે છે ને ગોમો એ બધી ખબર છે મને હા. બેસાવો પણ અમારા વાળો આવ્યો છે એ મને નમું કા લઈ રહેવા દે ખાલી મોટું ભાઈ ઓય પાછળ ભગત જઈને નકર હાથ ઉપડી જાય મારો તો ઓ ભગત હા. માફ મોર ક્યાં રે સરપંચ એટલે એ ખોળા હાથમાં ખણાવતી યાક તમ એમને કહ્યું થયું ને નહીં ખણાવે મગન તને ખણાવતી છે ખાન લગાડે આવતી જ નહીં કાકા કોમ ચાલુ ને ચાલુ રાખીએ અમે 12 મહિનાથી બેન ભેળા થયા ને એટલે વાટ જોઈ રહ્યા છો પાછા બે જણા હાની ના બીજો નો નામ લ્યો છો આ હમણાં ઝાપોટી રહ્યો હમણાં પછી એટલે હું છું સરપંચ આ પકતરાનું તો નામ લઈ લે બરોબર છે
એ હાલ તો ક્યાં તો બાજી રંબાજી કોણ બોલ્યો ભગત તું બંધ થા. કોણ બોલ્યો લે એ તો આમ ક્યાં હતો એટલે તમારા મનથી સરપંચ હાલ આયા એમ નહીં કઈ નો બેહી જતો હોય તે વાકર શું કરતા હતા તમે વાતો કરતા હતા ને એ વાપરતો હતો બીજું શું વાપરું લે બસ એટલે નવી નોકરી તાની ચાલુ કરી ચમ આ જાસૂસી કરવાની એટલે ગામમાં ચોર પેદા થાય ને એટલે કરવી પડે બેસ આવ બેસ કોણ છોડતી બેસ જે સગન કોણ જવું ઘેર જી આવી આ સરપંચ ના પાડી છે રંબાને કહું તો શું હોપડી લેજે ખોળા તમને બેવાન કહું છું આ વખત જો હાથમાં બોર્ડ આવ્યું બાજીનું તો સમજી લેજો 20 વર્ષમાં કોશિકાલ તો વિચાર નહીં કરું પછી રંબાના જ છીએ અમે તો એ ખુલ્લે આમાં અત્યારથી જ કહી દીધું તમને એ તો હું જોઉં છું કેટલા ગામમાં રમતચાર પાચે એટલે તમે પૈસા આલો છો પૈસા આલો છો તમે તમારા ઘેર માગવા આયા કે સરપંચ કટકો રોટલો આલજો તમારા બેવાન ખરા ને માગવાના દાડા આવશે ટૂંક સમયમાં આવે ને એ દાડા થઈ પડશે તમે એક જાણ તો આવી ગયા પાછળ પણ માગવાન દારા હતો કુદે રે આ બેઠી ટોપી ચલો જોઈ કે છે ઉભો રહેજે મગન આભાર આપજો તમે આમાં તો તમારે કમાવાનો ચાન્સ છે કેમ કારણ કે જે દૂધ થઈને આવી ને આલ દેવાના વ્યાજ 20% મારા ભગવાનને ઘણા રૂપિયા લે છે ને તમાર જેવાનો ભિખારી ના હું પૈસા નહીં લેતો બેહો તમે પણ સરપંચ રૂપિયા તો ઉડાડો કોમમ કરીને શું કરવા એટલે શું કરવાના ઉપર બોધીને લઈ જવાના છે અમે ઉપર લઈ જઈએ કન્યા તમે લે તારો હું કોમ છે મારો રૂપિયો હું ગમે તે ટાઈમે વાપરું લે તો આ મારા પૈસે રમબે છે તમારા પૈસે નહીં રમતા અમે ગમે તે જ કરીએ હું એકાન ઢગલો કરીને મારી જ નાખું સગન તો આગા છે તો આગા અલ્યા રંબાની ના નહીં પણ જાણો છોકરો તમારા વાદે તૈયાર થઈ જાય ખબર પડે છે કે નહીં પડતી એમ કેવા માંગુ છું હું એ તાણ આ કોઈ જેનો છોકરો છે આ જેનો છોકરો છે આ ગયડો બુદ્ધો થયો એ માવનો મુકો લઈ લે માં વચ્ચે નાને પાય બંધમ લઈ લેવાનું મૂકો સરપંચ શું લે આ? મે લોકો શેર હોકી રમતા લે, હોકી જેમાં- થતા ભિખારી અલ્યા ના રમ એ હા કાક નહીં આ પાછળ વાપરતો આ સરપંચ પણ પાછળ કોને વાપરવું છે પેલા બોર્ડ ચાલુ થઈ ગયું છે થોડા તું તાર ઘેર બોટ ચાલતું હોય તો ને તારો છોકરો જોવે ભગત નો છોકરો જોવે આવવાનો છોકરો જોવે તો એ ના ચાલુ કરી લે તે બે હાદાનો બાજુ એ સરપંચ ખાલી ખોટું કા માથું દુખારો મળો કે પણ સરપંચ કહેવત નહીં પેલો ગયડા વાળાની બાપ એવા બેટા પાકી એ તમારો છોકરો તમને જોઈને તમારા જેવો જ પાકી કેમ અરે જો બાબુને જો કાઢો ને લાખ રૂપિયા હમણાં હાલવાના છે 2 ગાયો લાવવાના છે આમ પેલા તમારો મોડો પેલો લાલ્યો કેમ કેવું કરે તમારે જેવો પાછો છે મૂકો ખોળા સમજો ના લેવા 24 કલાક ફૂલ ટાઈમ ફળા છે એના તો ક્યાં કા નહીં હા એનું અંબાતા નહીં એ તો દારૂ પીવા સાલે પણ તારે બાજી રમાવ છો એ વિચારો ચલો તમારે લાલ્યો ને એનો એ તો એના શરીરમાં ઠેકાણું નહીં ડોક્ટરી કરાવી હતી ને તે ડોક્ટર ને એમ કીધું છે કે ઓને નશામાં જ રાખો 12 મહિના ખોરાક ફૂલ લે જો કે તો કામ પડી એટલે કેવા ઓલાબા જોઈ છે 2 મહિનામાં ખોરાક નહીં એ જતો રહે ઉપર પણ આ મગલાને વાત ખોડાલો છે હું કહેતા તો બાબુલાલ ને ગાય લાવી કાયો લાવવાની વાત છે તો કો અને કોણ પૈસા આલા હું આલું છું લાખ રૂપિયા સુધરી જાય રે ઓહો કાયો લાવવાની વાત કરતા હતા એટલે આલું છું કૂતરાનું પૂંછડું આખું હોય તો સીધું થાય ના થાય તો એ ઓકાત રહેવા નહીં હજુ ખબર નહીં સરપંચ જોડે પૈસા લો હે ને એ તો જોઈએ છે કે ગાયો લાવી છે કે ભાઈ હું લાવી છે સગન હા. તું મારા વાળો કોનો વાળો હું તો કોઈ ના વાળો નહીં ખોલ ભાઈ તો બોલ્યા કરો ઉભો રહેતા ખાતા મુફરાનું હોય તું કેવું લે ભગત એટલે શું કરવાનું છે તમારે બેવા અમે તો રમવાના આઠેમાં આવી છે જો ખોરા તમારું મનથી કા મજાક કરું છું પણ જો હાથમાં તો આવી ગયા ને તો આવતી આઠેમાં નહીં પાડો ખોરા કેમ નહીં પાડીએ પોરે રમ્યા દાબીન પડે હળી જશો કોઈ ગામમાં કોઈ ખબર કાઢવા નહીં આવે આ તને ભગત થઈ જાય પોર આઠેમાં કેવા રમતા હતા ડાબેન પપલે એ ખોળા 5 વર્ષ સરપંચ ને બાજી રમી હતી પણ 5 વર્ષ થઈ ગયો બંધ કરી દીધું બધું એટલે ઉંમર થાય ને એટલે બે તળો બેજો તમારો હવે યા વમન છે ને પેલો એક કોક બાદશાહ આવે ને ઓળખતા નહીં એટલે મેલી છે ખોળા ઈમો તમે મેલ્યું ખબર છે ઈમો અનુભવ બધો થઈ ગયો છે એટલે મેલ્યું છે છેલ્લી વખત કહીને હેડું છું બંધ કરી દઈએ નખ મારાથી કોઈ ગુંડો નહીં આ તે નહીં થાય કાલે નહીં થાય કારણ કે બોર્ડ બારે રખાવાનું છે હવે મેં કરશું આપડા ખોલ ભાઈ મેં તમારી સલાહ આલી એવી જ સલાહ સરપંચ ના આલી તમને ખોટા રહી તમે પણ સલાહની કોના જરૂર છે પૈસાની જરૂર છે પૈસાની સપોર્ટની જરૂર છે સલાહની જરૂર નહીં ડાયલોગ મારશો નહીં ડાયલોગ મારશો નહીં ફોનમાં જોઈ જોઈને ઘેર ઘેર કોઈ નહીં પાછળ